અમરેલીની દામનગર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂકની ન હોવાથી લોકો પરેશાન છે તેમજ નગરપાલિકા પ્રમુખે કાયમી ચીફ ઓફિસરની માંગણી સાથે ધારાસભ્ય સાંસદ અને સીએમને પત્ર લખી રજૂઆત પણ કરી। દામનગરની વસ્તી 20,000ની આસપાસ છે અને હાલ જે ચીફ ઓફિસર છે તે અઠવાડિયામાં 2 વખત જ દામનગર આવે છે। આમ કાયમી ચીફ ઓફિસર ન હોવાથી લોકોને હાલાકી પડે છે અને લોકોના કામ પણ અટકે છે। ત્યારે દામનગર નગરપાલિકાને કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગ કરવામાં આવી છે। चीफ ऑफिसर अवारनवार साहेब कोई दी हाजर रहता नहीं। नगरपालिका दामनगर में 2 दिवस फाळवेला है। गारियादरवाळा कोई चीफ ऑफिसर है, मंगलवार ने शुक्रवार फाळवेला है, पण साहेब ये मंगलवार शुक्रवार हाजर रहता नहीं। 20,000 वस्ती में साहेब बहुत काम अटवाय है और अवारनवार साहेब धक्का खाय है, पब्लिक हैरान थाय छे। साहेब लाठी तालुकाना एक एवं गाम है कि जे अंदाजित 20,000 वस्ती धरावे छे, जेनुं नाम दामनगर है। और दामनगरनी अंदर मुश्केली ये है कि कायमी चीफ ऑफिसर लोकोनुं एवुं कहेवुं छे कि कायमी चीफ ऑफिसर नथी अने घणा समयथी आपवामां नथी आव्या। आपणी साथे दामनगर नगरपालिकाना प्रमुख गोबरभाई नारोला है अने तेमणे पण मुख्यमंत्री, धारासभ्य, सांसद सहितना लोकोने कायमी चीफ ऑफिसर माटे लेटर फाळव्या छे। प्रमुख साहेब કેટલા સમયથી ચીફ ઓફિસર નથી? છેલ્લા 1.5-2 વર્ષથી દામનગરમાં કાયમી ચીફ ઓફિસર નથી, જેથી પ્રજા અટવાય છે પણ નગરપાલિકાના વહીવટો પણ અટવાય છે। કેટલી જગ્યાએ આપણે રજૂઆત પણ કરી છે? મેં કમિશનરમાં પણ રજૂઆત કરેલી છે, સીએમ સાહેબની ઓફિસમાં પણ રજૂઆત કરેલી, એમપીને પણ રજૂઆત કરેલી છે। તો કેમ હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો કે શું કરીશું? મને હજી કોઈ જવાબ મળેલો નથી, જેના કારણે ચીફ ઓફિસર ન હોવાના કારણે કેવી મુશ્કેલી ઊભી થાય છે? ઘણા મારા અઘરા પ્રશ્નો છે એને હું નથી સુલટાવી શકતો। ત્યારે આ હતા દામનગર નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ કે જેણે છેલ્લા 2 વર્ષથી આ નગરપાલિકાની અંદર કાયમી ચીફ ઓફિસર નથી, જેના કારણે જે દામનગરની જે 19,000 થી 20,000ની જે વસ્તી છે તેના જે કામો છે તે અટવાય છે। અવારનવાર પ્રમુખે પણ રજૂઆત કરી છે, મુખ્યમંત્રીથી લઈને તમામને લેટરથી રજૂઆત કરેલી છે। તો ક્યાંક ને ક્યાંક પ્રમુખનો કાયમી ચીફ ઓફિસર મળે એવી માંગ કરી રહ્યા છે। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।